આજ તો પૂગી જાય સુગર ફેક્ટરી. હાલો તમને કહી દઉં કારણ. જય ઠાકર ભેરું, વેલકમ બેક ટુ માય વ્લોગ. અને હવારમાં હાથતું તો લાઇટનું કામ એટલે આપણે નીકળી જાય કોલેજે. ઓહો મારું થોબડું તો જો. અબે સાલે હવે ગાડીને લાગી ગઈ તરસ એટલે આપણે 2 લીટર પેટ્રોલ ઠોહી દીધું. પછી તો હું ભાઈ ગાડીએ કરી નાખી બાકી જ કે પુગાડી દીધા આપણે કોલેજે જઈને જોયું તો ખટારાએ આવી રીતે આપણું સ્વાગત કરી નાખ્યું એટલે ગાડી મૂકી દીધી સાઈડમાં ને આપણે પડી ગયું થોડુંક બળ કારણ કે પછીનો રસ્તો પગે માપવાનો હતો. ત્યારબાદ આપણે સીધા આવી ગયા ઓફિસે ને સરને ને મેમને સીતારામ કહીને આપણે નીકળી ગયા સીધા બહાર ને પછી બેસી ગયા ક્લાસરૂમમાં. ઓહો ગૌતમભાઈ તમારે એટલા શર્મિલા છે ને કે એટલી તો કોઈ દી નવી વહુ પણ નહીં શરમાણી હોય. ભાઈ પછી તો આપણે નીકળી ગયા સુગર ફેક્ટરીમાં કારણ કે આપણે કરવાનું હતું સુગર ફેક્ટરીએ કામ ચાલુ અને કરવાની હતી હેઠિયા હારે વાત. ભાઈ સ્વચ્છ ભારત એમને એમ નથી થતું. મારે હેઠિયાથી આપણે કંઈક શીખવું જોઈએ. ભડનું છોડ્યું વાળતો પણ જાય ને ફોનમાં પણ વાત કરતો જાય. ભાઈ મારા શેઠના ફળિયામાં ભોભાઈને ગમી ગયો ફૂલ ઝાડ એટલે અહીંયા ઉપાડી લીધું પણ આ હું મૂળ્યું તો અંદર જ રહી ગયું. ભાઈ આપણે તો હેઠને સીતારામ કરીને નીકળી ગયા ઘેર રહીને જોયું તો આપણે ટીવી પણ રિપેર થઈ ગઈ હતી એટલે ટીવી ચોટાડી દીધી દિવાઈ લે અને પછી મૂકી દીધી સા. એટલે ભાઈ ઉપર રહીને જોયું તો ત્યાં તો મીઠા પાણીનો દરિયો કારણ કે ટાંકો પણ ફૂલ છલકાઈ ગયો હતો અને પાણી નિકાલ માટેની ભૂંગળી હતી એમાં પણ કચરો હલવાઈ ગયો એટલે આપણે કરી નાખ્યું સાફ. પછી તો આપણે સુંદર વ્યૂ કેપ્ચર કરી લીધો ભાઈ. ભાઈ નીચે આવીને જોયું તો મારા બાપુ લઈ આવતા ફરાળનો સામાન કારણ કે હવે ટૂંક સમયમાં આવે શ્રાવણ મહિનો. આપણે આ સામાન ભરી લીધો બાસ્કેટમાં ને લગાડી લીધું માથામાં એલોવેરા. તમે હવે લાઈક શેર ને કોમેન્ટ ઠોકી દો, બીજી વાત રહેવા દો.